જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે બુદ્ધિસેનની કમાલ. અને આ વાર્તા લેવામાં આવી છે ચતુરના ચોતરેથી નામની પુસ્તિકામાંથી. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો અને થોડા ઘણા વધારા સાથે આજની વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલીના ઝાડ, આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા મારા વાલા બાળકો, આ મન ઉપવનની બાજુમાં જ એક સુંદર મજાનું ગામ આવેલું હતું. મન ઉપવનમાં ખૂબ બધા વૃક્ષ હોવાના કારણે સતત પવન સુસવાટા મારતો વહ્યા કરે. આ ગામ મન ઉપવનની અડોઅડ આવેલું હતું, જેના લીધે પવનના સુસવાટા સંભળાતા, જેનો અવાજ આપણે શંખ વગાડીએ છીએ ને એવો આવતો હતો. અને આ ગામમાં સતત એવો અવાજ સંભળાયા કરતો હતો, માટે જ આ ગામનું નામ હતું શંખપુર. આ શંખપુર ગામમાં એક બુદ્ધિસેન નામનો માણસ રહેતો હતો. તેને એક દિવસ મન ઉપવનમાંથી જવાનું થયું. આ મન ઉપવનમાં તો ફળ, ફૂલ તેમજ વિવિધ પ્રકારની ઔષધિઓ પુષ્કળ પ્રમાણમાં થતી હતી. આ બુદ્ધિસેન તો જંગલમાં ઉગેલા જાત જાતના વૃક્ષો તથા ઝાડે ઝાડે ઉડતા વિવિધ પ્રકારના પક્ષીઓ જોતો જોતો ચાલ્યો જતો હતો. ડિંગ 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 ડિંગ. ને જોવામાં તે તો જંગલમાં ભૂલો પડ્યો. આ બુદ્ધિસેનની પાસે હંમેશા તેનો વાલો એક થેલો રહેતો હતો, જેમાં તેણે પોતાની જરૂરિયાતની વસ્તુઓ રાખી હતી. તે તો રસ્તો શોધતો આમ તેમ ફરતો હતો ને એવામાં જ તેણે વાઘની ત્રાડ સાંભળી. ત્રાડ સાંભળીને તેને લાગ્યું કે જરૂરથી નજીકમાં જ ક્યાંક વાઘ હોવો જોઈએ. એટલે વાઘથી બચવા માટે બુદ્ધિસેન કેડી પર ચાલવાની જગ્યાએ એક ઝાડીમાં ઘૂસી ગયો. પછી તો ઝાડીમાં થોડુંક ચાલ્યો અને એ રસ્તો ભૂલી ગયો. રસ્તો શોધવા માટે બુદ્ધિસેન આ દિશાએ તો ઘડીક બીજી દિશાએ ચાલ્યો. તે તો ઘણી વાર સુધી આમ તેમ રખડ્યો, પરંતુ હજીએ તેને રસ્તો મળ્યો નહીં. આમ આ બુદ્ધિસેન એક ગીચ ઝાડીમાં અટવાયો હતો ને ત્યાં જ એની નજર એક કેડી પર પડી કે એ તો તરત જ ઝાડીમાંથી બહાર નીકળી ને કેડી ઉપર ચાલવા માંડ્યો. ત્યાં તો અચાનક તેની પાછળની ઝાડીમાંથી એક વાઘ નીકળ્યો દબાતા પગલે. અને કોણ જાણે કેમ પણ આ બુદ્ધિસેનને પણ આવી પડેલી આફતનો અણસાર આવી ગયો. એટલે એ તો ઝડપથી બાજુના એક ઝાડ પર ચડી ગયો. તેને તો વાઘ પાછળ જ આવે છે એવી જરા પણ ખબર ન હતી. બસ એને તો માત્ર અણસાર આવ્યો હતો કે શું વાઘ કદાચ મારી પાછળ તો નહીં હોય. અને ત્યાં જ બુદ્ધિસેન જે ઝાડ પર ચડેલો તેની નીચે જ વાઘ આવીને ઊભો રહ્યો. આ ઝાડ કંઈ બહુ ઊંચું નહોતું. 2-4 છલાંગ લગાવીને વાઘ તેને પકડી શકે તેમ હતું. પણ આ વાઘને એમ થયું કે હવે તો આ માણસ મારા પંજામાંથી ક્યાંય છટકી શકવાનો નથી, એટલે લાવને એની સાથે થોડી રમત કરી લઉં, થોડી મજાક મસ્તી કરી લઉં.
ને આવો વિચાર કરી વાઘ તો બુદ્ધિસેન સામે ઘૂરક્યો. બુદ્ધિસેને તો ઝાડની ડાળી વધારે મજબૂતાઈથી પકડી લીધી. આ જોઈને વાઘે કહ્યું, તમે માણસો તમારી બુદ્ધિનું બહુ અભિમાન રાખો છો એમને, પણ યાદ રાખજો કે મારા બળ આગળ તમારી બુદ્ધિ તો સાવ નકામી છે, નકામી. સમજો? ચાલ હવે મરવા માટે તૈયાર થઈ જા. વાઘને આવી રીતે અચાનક હુમલા માટે તૈયાર દેખીને પળવાર માટે તો બુદ્ધિસેન ડરી ગયો, પરંતુ આ વાઘે માણસની બુદ્ધિને લલકારી તેટલા સમયમાં તો તેણે પોતાની બીક ઉપર કાબૂ મેળવી લીધો હતો અને વળતા જવાબમાં તેણે વાઘને કહ્યું, બળ કદી બુદ્ધિને પહોંચી ન શકે. આ સાંભળી વાઘે પડકાર કરતા કહ્યું, તો થઈ જા તૈયાર. હું તને અત્યારે જ મારી નાખીશ. અજમાવી શકે તો તારી બુદ્ધિ અજમાવી લેજે. બુદ્ધિસેને પળનો પણ વિલંબ કર્યા સિવાય પોતાનામાં હતું તેટલું જોર કરીને જોરદાર હાકલ કરી અને વાઘને કહ્યું, નામ છે મારું બુદ્ધિસેન, બુદ્ધિમાં હું છું એકો. વાઘ થઈને તું લલકારે શાને મુજને? આ થેલો દેખાય છે, થેલો? તેમાં મેં તારા જેવા તો કેટલાય વાઘને કેદ કરીને પૂરી દીધા છે, પણ તેની તને ખબર નથી લાગતી. જો તારે કેદ ના થવું હોય તો ઝટપટ અહીંથી ચાલ્યો જા. આ સાંભળી વાઘે ગુસ્સે થઈને કહ્યું, ખોટી ડંફાસ મારવી રહેવા દે અને મરવા માટે તૈયાર રહે. વાઘની વાત સાંભળી બુદ્ધિસેને કહ્યું, હું ડંફાસ હાંકતો જ નથી, હું તને નજરે જ બતાવું છું. વાઘે જરા ખચકાઈને પૂછ્યું, શું બતાવે છે? બુદ્ધિસેને કહ્યું, કેદ કરાયેલા વાઘ, બીજું શું? વાઘે કહ્યું, બતાવ. પછી તો બુદ્ધિસેને તરત જ પોતાના થેલામાંથી કંઈક કાઢ્યું ને વાઘની સામે જ ધર્યું. વાઘે એમાં જોયું તો હા બાળકો, સાચે જ એમાં વાઘ હતો, વાઘ. તમને સમજાયું કે આ બુદ્ધિસેને એના થેલામાંથી એવું તો શું કાઢ્યું હશે? વિચારો, વિચારો. હા, સાચી વાત છે તમારી. એ હતો અરીસો. વાઘે તો આ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયું, પરંતુ તે પ્રતિબિંબ છે તેવી આ વાઘને ક્યાંથી ખબર હોય? અરીસામાં કોઈ વાઘને પૂરાયેલો જોઈને આ વાઘ તો થોડો ઢીલો પડી ગયો. તે જોઈને બુદ્ધિસેને મોકો સાધ્યો અને કહ્યું, એક નહીં, આ તારા જેવા ઘણા બધા વાઘને મેં કેદ કરીને થેલામાં પૂરી દીધા છે. ઊભો રહે, ઊભો રહે, એ પણ તને બતાવું છું, એ પણ જોઈ લે તું. આમ કહી બુદ્ધિસેને તો પોતાના થેલામાંથી એક પછી એક એમ કરતા 4-5 અરીસા કાઢ્યા અને તે બધાને થોડા થોડા અંતરે જુદી જુદી દિશાઓમાં એવી રીતે ગોઠવી દીધા કે જો વાઘ સામેના અરીસામાં જુએ તો વાઘનું મોઢું દેખાય, પાછળ જુએ તો પૂંછડી ને પીઠ દેખાય, ઉપર જુએ તો પેટનો ભાગ દેખાય, બાજુમાં જુએ તો કાન ને ગરદન દેખાય ને બીજી બાજુના નીચેવાળામાં આગલા પગ દેખાય. આમ બધામાં જ વાઘના શરીરના અંગો દેખાય. એવી રીતે અરીસા ગોઠવી દીધા અને ગોઠવતા ગોઠવતા બુદ્ધિસેન શું ગાતો હતો ખબર છે બાળકો? નામ છે મારું બુદ્ધિસેન, બુદ્ધિમાં છું હું એકો.
વાઘ થઈને તું લલકારે શાને મુજને. પછી તો બુદ્ધિસેને વાઘને કહ્યું, હવે તારે જોવા હોય તો જોઈ લે અને ગણવા હોય તો ગણી લે કે કેટલા વાઘને મેં કેદ કર્યા છે. વાઘે તો અરીસા સામે જઈને નજર કરી તો ચારે બાજુએ તેને તો વાઘ જ વાઘ દેખાય. વાઘ તો હવે ખરેખરનો ગભરાયો. આ જોઈ બુદ્ધિસેને એક પછી એક અરીસા ઉપાડીને થેલામાં મૂકી દીધા ને વાઘને કહ્યું, કેદમાં પુરાયેલા વાઘ તે જોયા ને? હવે બોલ, તારે થેલામાં પુરાવું છે? આ તો તું સારો વાઘ લાગ્યો એટલે તને પૂછું છું, બાકી તો ક્યારનોય તને કેદ કરી દીધો હોત. આટલું કહ્યું એટલામાં તો વાઘ સાવ ઢીલો ઢપ થઈ ગયો અને ઊભી પૂંછડીએ નાસી ગયો. આ જોઈ બુદ્ધિસેન ફરીથી કહેવા લાગ્યો, નામ છે મારું બુદ્ધિસેન, બુદ્ધિમાં છું હું એકો. વાઘ થઈને તું લલકારે શાને મુજને. જોયું ને કેવો બગાડ્યો મેં વાઘને? મારી બુદ્ધિથી, મારી બુદ્ધિને લલકારતો તો, માણસની બુદ્ધિને. ને પછી તો બુદ્ધિસેન એના કામે બીજા ગામ ગયો ને ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. રવિવારે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. પીળો પણ પોપટ નહીં, ડંખે પણ નહીં નાગ, ઉડે પણ પંખી નહીં, પંડિત કરો વિચાર. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.